તો આ તરફ દહેગામ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। દહેગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વરસાદથી ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે। લાંબા સમયના વિરામ બાદ દહેગામ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। પવન સાથે ધોધમાર વરસાદની નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદના પગલે ખેડૂતોને જીવતદાન મળ્યું છે। કલ્પેશ શાહ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, કયા કયા પાકને જીવતદાન મળ્યું છે દહેગામમાં વરસાદ પડતા? દહેગામમાં લાંબા સમયના વિરામ બાદ, અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે। દહેગામના તેમજ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે અને વરસાદ 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, પરંતુ આ વરસાદથી ખેડૂતોને જીવતદાન મળ્યું હોય એવો ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ રહી છે। આભાર કલ્પેશ તમામ વિગતો માટે। તો દહેગામ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। આ વરસાદથી ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે। દહેગામ સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। વાતાવરણમાં ઠંડક પ્રસર્યું છે। ઉલ્લેખનીય વાત છે કે હવામાન વિભાગ દ્વારા 24, 25 અને 26 આ 3 દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે કે આગામી સમયમાં આ વરસાદી માહોલ સમગ્ર ગુજરાતમાં યથાવત જ રહેશે। તો ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, ત્યાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે।